હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આજે આપણે આ વિડીયોમાં અટલ સેતુ વિશેના કેટલાક ક્વેશ્ચન જોઈશું. એમાં ક્વેશ્ચન 1 છે, ભારતનો સૌથી લાંબો પુલ કયો છે? આન્સર આવશે ઓપ્શન બી, અટલ સેતુ. અત્યાર સુધી આસામમાં બ્રહ્મપુત્ર નદી પર આવેલો ભૂપેન હજારિકા પુલ હતો, જે 9.15 કિલોમીટર લાંબો હતો. એ ભારતનો સૌથી મોટો પુલ હતો, પરંતુ હવે લાંબો પુલ અટલ સેતુ છે. નેક્સ્ટ છે, અટલ સેતુ પ્રોજેક્ટમાં કુલ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ થયો? આન્સર આવશે ઓપ્શન સી, 18,000 કરોડનો ખર્ચ થયો. ક્વેશ્ચન 3, સમુદ્ર પર બનાવવામાં આવેલ સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું? આન્સર આવશે ઓપ્શન ડી, નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરીના ઉદ્ઘાટન કર્યું. ક્વેશ્ચન 4, અટલ સેતુ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? આન્સર આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્રમાં. ક્વેશ્ચન 5, અટલ સેતુ કોને જોડે છે? આન્સર આવશે ઓપ્શન બી, દક્ષિણ મુંબઈને નવી મુંબઈ સાથે જોડે છે. ક્વેશ્ચન 6, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ સેતુનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો? આન્સર આવશે ઓપ્શન બી, 2016માં કર્યો હતો, પણ એમનું કામ 2018માં શરૂ થયું હતું. એનું નિર્માણ કાર્ય 7 વર્ષમાં પૂરું થયું છે. ક્વેશ્ચન 7, અટલ સેતુ બ્રિજનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે? આન્સર આવશે ઓપ્શન સી, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી, MMRDA. ક્વેશ્ચન 8, અટલ સેતુ બ્રિજની લંબાઈ કેટલા કિલોમીટર છે? આન્સર આવશે ઓપ્શન એ, 21.8 કિલોમીટર છે. અને અટલ સેતુ બ્રિજ છે એ 6 લેન રોડ છે, અને 16.5 કિલોમીટર એ દરિયામાં છે, અને 5.3 કિલોમીટર જેટલું છે એ જમીન ઉપર છે. ક્વેશ્ચન 9, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બીજા કયા નામે ઓળખાય છે? આન્સર આવશે ઓપ્શન એ, અટલ સેતુ. મુંબઈ ટ્રાન્સ હાર્બર લાઇન છે એ બીજા 3 નામે ઓળખાય છે. એમાં અટલ બિહારી વાજપેયી ભૂતપૂર્વ વડાપ્રધાનના નામે અટલ બિહારી વાજપેયી સેવારી નાવા સેવા, અટલ સેતુ અને મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, એ 3 નામે ઓળખાય છે.